નવસારી એલસીબીએ ચોરી થયેલ કેનેડિયન ડોલર સાથે ચોરને ઝડપી લીધો। નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવો બનવા પામેલ હોય, જેથી ચોરી તથા અન્ય મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ટેકનિકલ સોર્સ તથા બાતમીદારો દ્વારા વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા વી.જે. જાડેજા, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નવસારી નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। સૂચના આધારે નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ દાખલ થયેલ હોય, જે અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા ચોર ઇસમોની માહિતી મેળવી તેમજ ટેકનિકલ સોર્સથી શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ। જે અન્વયે પીઆઈ એસ.વી. આહિર, પીઆઈ ડી.એમ. રાઠોડ, પીઆઈ આર.એસ. ગોહિલ, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામિત તથા એલસીબી સ્ટાફ બનાવવાળી જગ્યા ઉપર જઈ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી આજુબાજુમાં આવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરી એનાલિસિસ કરી ટેકનિકલ સોર્સ તેમજ ખાનગી બાતમીદારો રોકી વર્કઆઉટમાં હતા। દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કેનેડિયન ડોલર ચોરી કરનાર ઈસમ નવસારી સર્કિટ હાઉસની સામે સિંધી કેમ્પ તરફ જતી ગલીમાં ઊભેલ હોય। મળેલ બાતમીના આધારે નવસારી સર્કિટ હાઉસની સામેથી આરોપી જયસિંહ અમરસિંહ પીપલોદે રહે હાલ ઘર નંબર 203 બીજા માળે ગીધરધામ કોમ્પ્લેક્સ હોટલ શિવમની પાછળ ગોહરબાગ બિલીમોરા મૂળ રહે નવીનગરી ગાયકવાડ મિલની પાછળ તલોદ બિલીમોરા 35 કેનેડિયન ડોલરની નોટો, જેની 31 કેનેડિયન ડોલર ભારતીય ચલણ મુજબ આશરે 1,98,400નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।